રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, હું છું આપની સાથે ક્રીના। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના લીંબાયતમાં ખાડીપુરથી ભારે તારાજીનો મામલો। પૂરગ્રસ્તોને સહાય ન મળતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। ન્યાય અને તાત્કાલિક સહાયની માંગ સાથે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકો લીંબાયત ઝોન ઓફિસમાં ધરણા પર બેસી ગયા। સરકારી સહાયના નિયમો સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। વહીવટીતંત્ર સામે પણ લોકો દ્વારા ઉગ્ર આક્રોશ વ્યાપ્યો। સરકારી સહાયના નિયમો સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। લોકો ધરણા પર બેઠા છે અને હવે ન્યાયની માંગ કરી રહ્યા છે। સુરતના લીંબાયતમાં ખાડીપુરથી ભારે તારાજીનો આ મામલો સામે આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે। લીંબાયત વિસ્તારમાં સહાય ન મળતા લોકોનો રોષ હવે ફાટી નીકળ્યો છે, શું કહેશો? બિલકુલ વાત કે જે હિસાબે લીંબાયત વિસ્તારમાં જે મીઠી ખાડી મીઠી ગાયને પાણી છે જે લોકોને ઘરમાં જે હતા એ રહીશો હાલ ઉધના જે આપણે લીંબાયત ઝોન છે એના પહેલા માળે જે ડિપ્ટી એન્જિનિયર જે કાર્યપાલક એન્જિનિયર ઓફિસ છે તેના બહાર જ બેઠા છે। ખાસ કરીને જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને જે લોકોને માંગ છે કે જે સર્વે કરવામાં આવશે, અડધામાં જ આવ્યું છે, અડધા હજી બાકી છે। જે સર્વેને લઈને અને વળતરની માંગને લઈને હાલ જે લીંબાયત ઝોન ઓફિસમાં અધિકારી આવવાના છે એટલે અમે તમામ બે ભાગમાં કેમ કરી રહ્યા છે કેમ કે અડધા વિભાગમાં અડધામાં બાકી છે। અહીંયા જે ધરના પર બેઠા છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું। શું કહેશો, લીંબાયત ઝોનમાં ધરના પર કેમ બેસવું પડ્યું? ધરના પર બેસવાનું કારણ એ છે કે એજન્સીના ઉપરથી લઈને નીચે સુધીના અધિકારી એક પણ નથી ચેમ્બરમાં છે। અહીંયા માર્શલ લોકો કહે છે કે એ લોકો બધા બહાર ગયા છે, તો અહીંયા એજન્સીની અંદર એક પણ અધિકારી ના હોય તો એજન્સીમાં બેસવાનું મતલબ શું? અને પછી તાળા મારો અહીંયા ઝોનની અંદર એક પણ અધિકારી નથી। તો આવવાનું રીઝન એ છે કે મીઠી ખાડી બેઠી કોલોની સ્લમ બોર્ડની અંદર જો અમારા હર સમજી 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। જો પાણી ભરવાવાળાને જો મળવાનું હતું તો આ લોકો જે સ્લમ વાળા છે એ લોકોને એક પણ પૈસાની સહાય નથી આપેલી છે। ને બીજી વાત, હર સંઘવીજી મોટા મોટા જો વેપારીઓ છે એના પાસે જઈને ચા પીવાનું સમય છે, પણ ગરીબ સ્લમ વિસ્તારના રહેવાસી પાસે આવવાનો સમય નથી છે। એ લોકો બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે। ગટરોની લાઈનથી લઈને મચ્છરોથી લઈને કોઈ ઓર્ડર છાંટવા વાળો પણ એક અધિકારી નથી આવ્યો છે। એ બધા સ્થાનિક લોકો મને આ વસ્તુ બધી બતાવી ને અહીંયા ઝોનની અંદર એક પણ અધિકારી આવવા તૈયાર નથી ને માર્શલ લોકો પણ સિર્ફ વાતો કરે છે, કોઈને અધિકારીને બોલાવવા માંગતા નથી છે। ને અમે લોકો અહીંયા 1 કલાકથી બેસેલા છે પણ કોઈ પણ અધિકારી અહીંયા મળવા તૈયાર નથી રહે છે। એનું મતલબ શું? કાકા, આપનું શું નામ? ત્યાં બેસવાનું કારણ શું? મારું નામ શેખ અલ્લાહ છે। અમારું બેસવાનું કારણ છે કે અમે સોસાયટીમાં રહે છે, અમારા અહીંયા અધિકારી છે એક પણ અમને કઈ સુવિધા આપવા નહીં આવ્યા છે। ગટરો ભરાઈ ગયેલી છે, હવા છેડવા આવેલા છે, કઈ કરવાની આવે, પાણી આવે છે હવામાં તો કાળું પાણી આવે છે, ગટર છે, બચ્ચા પીને મરે। અમે પોતાને પૈસાથી ખરીદીને પાણી મંગાવે છે ને જે સુવિધા ગવર્મેન્ટે મોકલેલી છે એ સુવિધા નહીં મળી। અડધા એરિયામાં આવી, અડધા એરિયામાં નહીં આવી। તમારી પાસે આવી છે? અમારે પાસે નહીં આવી છે। અમારે 2 બ્લોક છે, એ ઓર બી, એમાં આવી ગઈ, બીમાં નહીં આવી। એને કઈ સર્વો પર નહીં ગયો, કઈ જે વકીલ કરે છે એ પૈસા આપેલા છે, જે પૈસા આપેલા છે એ વકીલના સર્વેથી પૈસા આપેલા છે। અમે અધિકારીને તાના વાત કરે છે કે સર્વે કરે, તો હું સર્વે કરે છે? સર્વે જ નહીં થયો તો એ લોકોને કેવી तरह પૈસા મળ્યા અડધા ભાગમાં? અમારો બી બ્લોક છે એમાં સર્વે નહીં થયો, એનું કારણ શું છે? બિલકુલ સર્વે નથી તે માંગ લઈને શું કહેતા હતા? શું નામ છે આપણું અને કેમ અહીંયા બેસવું પડે? गाड़ी बैठे तो रहते हम वहाँ पर हमारा इतना नुकसान हुआ, नीचे का रूम में हमारा ऐसा बोलते हैं कि मेरी गाड़ी में सब पैसे वाले लोग, सब पैसे वाले नहीं है। हमारा इस तरह नुकसान हुआ कि हमारे बच्चों को खाने के लिए भी कुछ नहीं, ना कुछ छोड़ने के लिए, ना बिठाने के लिए, सब पूरा पानी में डूब गया।
हमारे तो पास तो अभी तक के कोई सुविधा नहीं है। ये बारिश में तो ना हमारे को पानी पीने का नहीं है, कुछ नहीं है, सब हम बाहर से बना रहे हैं। अब हमारे बच्चे काम धंधे से बैठे हुए हैं, खाने के लिए नहीं है, पीने के लिए नहीं है, छोटे छोटे बच्चे बिस्तर नहीं है खाने के लिए, तो हम क्या करें, किसके पास जाए? यहाँ आए तो हम ऑफिस के ऊपर तो यहाँ कोई अधिकारी है नहीं। हम ये भाई से बोले कि हमारा मदद करो, तो वो बोले कि तुम ऑफिस जाओ, वहाँ बताओ। तो यहाँ पर आए हम तो कोई हमसे मिलने तैयार नहीं है। तो हमें क्या करना चाहिए? वोट लेने के लिए तो बराबर आते, और ऐसा हमारी मदद करने के लिए कोई नहीं आ रहा, हमारी मदद के लिए कोई भी नहीं आ रहा। हम इससे परेशान है, हमारे बच्चे परेशान है, छोटे छोटे बच्चे। हमारी घर की हालत आके देखो, अभी तक के हम कपड़े बर्तन सब धो रहे हैं, कोई चीज हमारी बची नहीं है। अनाज का नुकसान, पानी नहीं है पीने का, खाने के लिए नहीं है, तो हम क्या करें? किसके पास जाए? सरकार नहीं है, हमारी सुनवाई लेंगी तो कौन लेगी? आधे मोहल्ले में पैसे बांट के गए, जहाँ नहीं नुकसान हुआ वहाँ पैसे बांटे, और जहाँ ज्यादा नुकसान हुआ वहाँ पैसे नहीं बचे। तो ये कौन सी बात? જ્યાં પૈસા જોઈએ ત્યાં નથી આપવા લોકોને આપનું શું નામ છે અને વિરોધ કરવાનું કારણ શું છે કે આ લોકો સર્વે કરવા હજી આવશે જ નથી આવ્યો, કઈક વાત છે? जी, मेरा नाम रईसा अभिषेक। बस यही बात है कि भाई पैसे देने के लिए जो अभी तक के ये लोग कोई आया नहीं, सरकार तरफ से कोई सुविधाएं, बेटी कॉलोनी स्लम बोर्ड में कोई सुविधाएं आई नहीं है अभी तक। इसी चीज के लिए ये लोग धरने पे बैठे हैं। तो बात यही आती है कि जो अपने जो अधिकारी है, तो उनके पास इनके लिए टाइम नहीं है। तो ये चीज के इन लोगों की सुनवाई कब होगी और वहाँ का निकाल, उस चीज का कारण कौन है? तो इस कारण का मतलब आप लोग खुद समझ सकते हो कि ये चीज के लिए आगे सुनवाई और आगे का कारण निकालो कि भाई बार बार ये लोग परेशान होते हैं यहाँ पर मिट्टी खाड़ी में। कोई कार्यकर्ता नहीं, कोई सुनवाई नहीं, किसी चीज के लिए लोगों के पास में सुविधा नहीं है। कोई बड़ा इंसान आगे नहीं है। બિલકુલ લોકોને સુવિધા માટે હાલ અહીંયા વિરોધ પ્રદર્શન પર બેઠા છે લોકો। ખાસ કરીને જોઈ શકાય કે મોટી સંખ્યામાં જે મહિલાઓ અને જેન્ટ્સ તમામ લોકો અહીંયા જે ધરના પર બેઠા છે, કહેવામાં આવી રહ્યું છે કે જ્યાર સુધી અમને વળતરની માંગ કરી રહ્યા છે, વળતર નહીં મળે ત્યાં સુધી અમે બેસું, કોઈ પણ અધિકારી અને સંભાળવા માટે આવ્યા નથી તે પણ માંગ છે। અને ખાસ જે સરકાર તરફથી જે કેશ પેટ્રોલ કરવામાં આવ્યું છે તે હજી મળ્યું નથી, તેની માંગ છે। શું નામ છે આપણું ને જે વિરોધ છે લઈને અહીંયા લિંબાયત ઝોનમાં પહોંચ્યા ધરના પર બેઠા છે, શું માંગ? મારું નામ એડવોકેટ જસના છે। આ લોકો છે ને ધરણા પર એટલે બેઠેલા છે કે એમની જે માંગો છે કે જે પૈસા તકે નહીં એ સફાઈ માટે, એની માટે ધરણા પર બેઠેલા છે। એટલે પાણી વિતરણ બહુ ટાઈમ થઈ ગયો છે, ત્યાં સફાઈ નથી મળી, પ્લસ જે એ મીઠી ખાડીમાં જે વિસ્તાર છે એમાં આગળના વિસ્તારમાં પૈસા મળી ગયા છે અને પાછળના વિસ્તારમાં પૈસા તો દૂરની વસ્તુ છે પણ સર્વે કરવા બી લોકો નથી આવ્યા ત્યાં। અને મામલતદાર સાથે વાત કર્યા પછી અમને ખબર પડે છે કે હજી તે લોકોએ તો સર્વે માટે કોઈ આદમીને મોકલેલા જ નથી। એ લોકોને પોતાને ખબર જ નથી કે અહીંયા સર્વે કરવા ગયા છે કે નથી ગયા। એ અમને સામેથી પૂછે છે, અમને સામેથી કહે છે કે તમે આ એડ્રેસ તમારી પર નાખો તો અમે ત્યાં સર્વે કરવા જઈએ। તમારે જયારે વોટ લેવો હોય છે ત્યારે તમને બધા એરિયા ખબર હોય છે, બધું જ ખબર હોય છે, તમે હાથ જોડીને ત્યાં વોટ માંગવા જાઓ છો। અને આજે સર્વે ની વાત છે ત્યારે તમે સામેથી અમારી પાસે માંગો છો કે તમે એરિયાનું અમારી પર પોસ્ટર નાખો, એડ્રેસ નાખો, તમે ત્યાં સર્વે કરવા જઈએ। એનો મતલબ એવું છે કે એસએમસી થી માંડીને કોઈ મોટા ઇન્સાન ત્યાં સર્વે કરવા ગયું નથી અને આ લોકોને કોઈ મદદ મળી નથી અને એના માટે એ લોકો ધરણા પર બેસેલા છે। બિલકુલ મદદની માંગ લઈને જે લિંબાયત ઝોન ઓફિસ પહેલા જ માળ પર ધરના પર બેઠા છે, ઝોનલ ઓફિસ ને બહાર જ ધરના પર બેઠા છે કે જ્યાં સુધી ઝોનલ ઓફિસ અમને માંગને સ્વીકાર નહીં કરવા આવે ત્યાં સુધી અમે ધરના પર બેસીએ। ખાસ કરીને વાત કરીએ કે લોકોને માંગ કરી છે કે આગળના ભાગમાં જે સર્વે થઈ ગયું છે, એને વળતર મળ્યું છે, ટેક્સ ટોલ મળી ગયું છે, પણ જે પાછળની ભાગ છે ત્યાં હજી સુધી કોઈ આવ્યો નથી સર્વે કરવા, કોઈ મળ્યું નથી। તે માંગને લઈને જે લિંબાયત વિસ્તારના મીઠી ખાડીના જે લોકો છે અહીંયા પહોંચ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ કે આમાં જેન્ટ્સ અને મહિલા બંને ઉપસ્થિત મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા વળતરની માંગ લઈને આવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ કે જે સરકાર દ્વારા વળતરની માંગ કરવા આવી હતી, 5 લોકોને 6,800 ની વાત કરવામાં આવી હતી, એ માંગને લઈને હાલ જે લિંબાયત વિસ્તારના મીઠી ખાડીના લોકો છે ઉધના ઝોન ઓફિસ પર ધરના પર બેઠા છે। જી બિલકુલ આપનો આભાર।